ભરૂચના વાગરાના કોલિયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વેંગડીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગામના રહીશ નામે અરવિંદભાઈ અભયસિંહભાઈ ગેરકાયદેસર માટી ખોદકામ ખાણ ખનીજની પરમિશન વગર તેમજ ગ્રામ પંચાયતના ખોટા ઠરાવ રજૂ કરી કોલિયાદ ગામના આદિવાસીને ખેડવા માટે કલેક્ટર તરફથી જમીન આપેલ છે। આ ઈસમ તમારી જમીન જીઆઈડીસીમાં જશે તો તેને કોઈ નાણાકીય રકમ નહીં મળે એમ ખોટા પ્રોત્સાહન આપી 1 એકરનો 2 લાખમાં 8 થી 10 ખેડૂતની જમીન ગેરકાયદેસર રીતે ખેડી નાખી છે। તે સ્થળ પર તલાટી કમ મંત્રી તેમજ મામલતદાર દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરી જમીન આપનાર, જમીન ખોદકામ કરનાર તેમજ વગર રોયલ્ટીએ માટી લેનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ તે હેતુથી ધ્યાનમાં રાખીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। અમે લોકો આવેદનપત્ર આપ્યા છે કલેક્ટર સાહેબશ્રીને કે વેંગડી કોલિયાદ ગામમાં જે ગેરકાયદેસર માટી ખનન થાય છે 19/12ને પણ અરજી આપી છે, અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી। ઉપલા અધિકારીઓ સુધી બધું ચાલી રહ્યું છે તંત્ર, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને માપણી થવી જોઈએ અને જે કંપનીમાં લખ્યું એની હું માપણી થવી જોઈએ અને આને જેલ ભેગા થવા જોઈએ। હવે ભૂમાફિયાઓને ગમે તે હિસાબે પકડીને જેલ ભેગા કરો, અમારી માગણી છે। કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ।